એક ઉપદેશક આ વાત જણાવે છે, એક દેશના લડાઈના વખતમાં હું મુખ્ય માર્ગ ઉપર ઊભો રહીને ત્યાંથી પસાર થતા લશ્કરને જોતો હતો અને લશ્કરના માણસોએ લાલ કોટ પહેર્યા હતા અને કૂચ કરી રહ્યા હતા. એક મિત્રએ આવીને પૂછ્યું, જવાનોએ કયા રંગના કપડાં પહેર્યા છે? મેં જવાબ આપ્યો, કેમ? લાલ રંગના. પેલા મિત્રએ મને લાલ રંગનો એક કાચનો ટુકડો આપીને કહ્યું, હવે આ કાચના ટુકડા મારફતે ફરી જુઓ અને કહો કે કયા રંગના કપડાં જવાનોએ પહેર્યા છે. અને મારા આશ્ચર્ય વચ્ચે મેં જ્યારે કાચના લાલ ટુકડા મારફતે જોયું તો સફેદ કપડાં પહેરેલા જવાનો મારી આંખ આગળથી પસાર થતા મેં જોયા. નવાઈ લાગશે, પણ તમે આ પ્રયોગ કરી જુઓ. લાલ રંગનું કપડું લો અને તેને લાલ રંગના કાચમાંથી જુઓ અને કપડું સફેદ દેખાશે. આપણા પાપ સંબંધી એવું જ બાઇબલ કહે છે. જો કે આપણા પાપ લાલ વસ્ત્રોના જેવા હશે તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લાલ રક્ત દ્વારા તે ઊનના જેવા બરફ જેવા શ્વેત બની જશે. ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપમાંથી મુક્ત કરે છે. આપણા લાલ લોહી જેવા પાપોને ઊન જેવા શ્વેત બનાવે છે અને માફી આપે છે.